આપણે પૂછી ગયા નક્કી વાયમાં મેલડીમાં. તો તમે અમારા વિડીયો છેલ્લે સુધી બનાવી દીધો. ફરીથી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને આપણે પૂછી ગયા. તમે જોઈ શકો છો અહીંયા કયો રસ્તો છે. તો મેલડીમાં આપણે નક્કી વાયમાં મેલડીમાં આપણે પૂછી ગયા. તો હજી આપણે તમે જો અહીંયા રસ્તાનું કામ ચાલુ છે. અને જો આ 2-3 દિવસમાં અઠવાડિયામાં તમે આવવાના હોય તો આની પરથી ન હાલતા બીજો રસ્તો પકડજો. કારણ કે અહીંયાથી અમે તો હાલી જાવી નક્કી આ મેલડીમાં વઢવાણ નથી. તો તમે જો કારણ કે હજી રસ્તાનું કામ પૂરું નથી થયું. એટલે જે કોઈને નક્કીવા મેલડીમાં આવવું હોય એ અત્યારે ન આવતા. બીજો રસ્તો હોય તો આવજો. હાલવા આવજો. બાઇક લઈને બંધ રસ્તો છે. અમે તો હાલી જાવી જોઈ ભાઈ સુનિલભાઈ શાંતિથી લાયા છે દર્શન કરવા. અમે આવી જાવી સાઈડમાં ચકલા બચારા મૂકી દે. તો આપણે બધા પ્રયાસ કર્યા ચકલાને પાણીની કુંડા જેવું રખાય. ફાઇનલી આપણે ફોટો આવ્યા છીએ નક્કી વાય મેરડીમાં. બપોરના 2 વાગ્યા અને ખરા તડકાને ફૂલ તડકો છે અત્યારે. અમને અમે વિચાર્યું નથી એવું હોન્ડા લઈને જવાના કાંઈ હોન્ડા જોઈ કારણ કે રસ્તાનું કામ હતું. મંદિર પણ દેખાય. આપણે કેટલું હાલી 2 કિલોમીટર હાલી ગયા છીએ ખરા બપોરે. તડકો અમારા અભયભાઈને લાગી ગયો ફૂલ બાકા જીકીમાં જાય છે તડકો. કારણ કે આનકોના ખેતરે તમે જુઓ ખેતરમાં ઉપરથી બધું ભરી ગયું. કારણ કે પાણીની તાણ ધારમાં પડી ગઈ લાગે. કારણ કે દેખાવામાં તો એવું લાગે ખેતરવાળાને બહુ આ વાડીમાં બહુ તાણ પડી જાય. અને જોઈ લો આ વસ્તુ શું છે કે આ રોડ બનાવે ને રોડ પર નાખવાનો છે. કારણ કે તાપવાનું પાકું થાય. આવો ખરા તડકે તમે જોઈ શકો. તો મિત્રો તમે બધા જોવો એમાં અહીંયા કઈ બપોરે કોઈ છે નહીં. બપોરે અમારા વિડીયોમાં બના રહી ગયો. આપણે મેલડીમાં દર્શન કરાવી તમને. 2:30 વાગ્યા તમે જોઈ લો. 2:30 વાગ્યા અહીંયા દુકાનું બધું બંધ છે. એટલે આ શું થયું જોઈ લો. ચંપલના તરિયા પણ નીકળી ગયા છે. હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નક્કી વાવમાં મેલડીમાં. તમે જોઈ શકો છો અહીંયા કોઈ એટલે કોઈ જ નથી. આપણે આવી ગયા મેલડીમાં. જોઈ લો બોર્ડ કોઈ